ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આવતા મોડેલ ફોર્મ વિસ્તારના લોકોને ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આવતા મોડેલ ફોર્મ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિક મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ડભોઈ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી। આ વિસ્તાર સુધી પાઇપલાઇનો નાખી હોવા છતાં મોડેલ ફોર્મ સુધી પાણી ન પહોંચતા મહિલાઓ પાણીના ગળા લઈ ગામના છેવાડે આવેલ હેડપંપમાં પાણી ભરવા મજબૂર બની છે। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જીવન જરૂરિયાત તેમજ રોજિંદા ઘર વપરાશના પાણી માટે અહીંયાની મહિલાઓ પાણીની સમસ્યાથી ઝઝૂમી રહી છે। અમારું ગામ મોડેલ ફાર્મ છે। અમને છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યા છે। અમારા ગામમાં પાણી આવતું નથી। અમે નગરપાલિકામાં પાણીનો વેરો ભરીએ છીએ તોય છતાં પાણી આવતું નથી। તો અમારે શું કરવાનું? અમારે સ્કૂલમાં હેડપંપ છે તો અમને પાણી ભરવા દે છે। કાલ ઉઠીને અમને પાણી ના ભરવા દે તો અમારે ક્યાં જવાનું? અમારે લગ્ન પ્રસંગ ગામમાં હોય તો બહારથી વેચાતું પાણી લાવીને અમે પ્રસંગ કરીએ છીએ। નગરપાલિકાનો વેરો ભરવા છતાં અમને પાણી મળતું નહીં અને અમારા ગામના બૈરાઓ બધા છે એમાંથી કામ ધંધે પણ પાણીના લીધે જવાતું નથી। આટલી ગરમી પડે છે તોય અમારા ગામના બૈરા આટલે દૂર પાણી ભરવા આવે છે। હેડપંપથી હલાઈને પાણી ભરે છે। 1 કલાક થાય છે પાણી ભરતા। 1 કલાકે પાણી આવે છે અને પાણી આવતું છે નહીં। હવે આ પાણીની વહેલું નિવારણ થઈ જાય તો સારું। અમારે નગરપાલિકાને અમારે રિક્વેસ્ટ છે કે અમને આ અમારું પાણીનું નિવારણ અમને સુવિધા કરી આપે।